ભારતીય વિત્ત વ્યવસ્થામાં ખાધના વિવિધ પ્રકારો કયા કયા હોય છે અને સરકાર તેની કઈ રીતે ભરપાઈ કરે છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેફિસિટ્સ ઇન ઇન્ડિયન્સ ફાઇનાન્સ સિસ્ટમ એન્ડ હાઉ ડઝ ગવર્મેન્ટ ફંડ ધ સેમ. તો બજેટમાં મેઇનલી 3 ટાઈપની ડેફિસિટ હોય. સૌથી પહેલી ડેફિસિટ કહેવાય છે રેવન્યુ ડેફિસિટ. ડેફિસિટનો મતલબ ગુજરાતીમાં થાય ખાધ. ખાધ એટલે પૈસાની જ્યાં અછત થઈ અને ખાધ કહેવાય ડેફિસિટ. ઓકે, આવક કરતાં ખર્ચ વધી જાય તો એને ડેફિસિટ કહેવાય, સિમ્પલ ભાષામાં કહું તો. એક સૌથી પહેલી ડેફિસિટનો પ્રકાર છે રેવન્યુ ડેફિસિટ. ગુજરાતીમાં કહેવાય છે મહેસૂલ ખાધ. આપણે બજેટના લેક્ચરમાં લગભગ દર વર્ષે ડિસ્કસ કરીએ જ છીએ કે શું છે આ ખાધ. અને બજેટના લેક્ચર એક્ઝામ પહેલાં જોઈ લેવા. હા, બજેટનું લેક્ચર છે ને, ગુજરાતનું બજેટ ભારતનું બજેટ બંને જોઈ લેવા. કારણ કે બજેટનું લેક્ચર છે એ આખી ઇકોનોમીનું એક રિવિઝન થઈ જતું હોય. ભારતના બજેટમાં ઇકોનોમિક્સના લગભગ તમામ કન્સેપ્ટ આવી જતા હોય, જે મેઇન ન્યૂઝમાં રહેલા છે ને એ. અને ગુજરાતના બજેટમાં ગુજરાત સરકારની જેટલી યોજનાઓ મેઇન ચર્ચામાં રહેલી છે એ બધા આવી જતા હોય. તો એ બંને લેક્ચર્સ જોઈ લેવા કોઈ પણ એક્ઝામ આપ્યા પહેલાં. ગેઇન થઈ શકે. આવો એકાદો ક્વેશ્ચન ફસાઈ જાય તો 10 માર્કનો ફાયદો થઈ જાય. તો 2 ટાઈપના ખર્ચા હોય સરકારના. એક રેવન્યુ એક્સપેન્સીસ કહેવાય, બીજો કેપિટલ એક્સપેન્સીસ કહેવાય. રેવન્યુ એક્સપેન્સ એટલે જે ખર્ચ તમે આ વર્ષે કર્યો છે એનું રિટર્ન આ જ વર્ષે મળશે. કેપિટલ એક્સપેન્સ એટલે મૂડી ખર્ચ, એટલે જેનો ખર્ચ તમે કરો છો આ વર્ષે પણ રિટર્ન ઘણા લાંબા સમય સુધી મળશે. તો રેવન્યુ એક્સપેન્સનું ઉદાહરણ હોય પગાર. તમે કોઈને પગાર 1 વર્ષ આપો તો 1 જ વર્ષ કામ કરે. ઇલેક્ટ્રિસિટી દર વર્ષે નવી ખર્ચ કરવી પડે. કેપિટલ એક્સપેન્સનો અર્થ સરકારની દ્રષ્ટિએ થાય રોડ, બ્રિજ, ડેમ, ઓકે, આવા બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ખર્ચા હોય એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો લાંબો સમય સુધી રિટર્ન આપશે. તો રેવન્યુ ડેફિસિટનો મતલબ થાય છે કે સરકારની ઇન્કમ છે એ એના ડે ટુ ડે એક્સપેન્સીસ માટે ઇનફ નથી. ઓકે, તો રેવન્યુ એક્સપેન્સીસ માઇનસ રેવન્યુ ઇન્કમ એટલે રેવન્યુ ડેફિસિટ. બીજી ડેફિસિટ છે ફિસ્કલ ડેફિસિટ. તો ફિસ્કલ ડેફિસિટનો મતલબ થાય ટોટલ એક્સપેન્સીસ ગવર્મેન્ટના જેટલા છે એમાંથી માઇનસ કરવાનું રેવન્યુ પ્લસ કરવાનું બોરોઇંગ્સ. એટલે એનો મતલબ એવો થાય કે ફિસ્કલ ડેફિસિટ છે એનો મતલબ એવો થાય કે સરકારે અમુક ઉધાર લેવું પડશે પોતાના ખર્ચા પૂરા પાડવા માટે. હવે એ ઉધાર કાં તો બજારમાંથી લીધું હોય, પોતાના લોકો પાસેથી લીધું હોય, અથવા વિદેશથી ઉધાર લીધું હોય. એ ઉધાર ચૂકવવા માટે તમારે ઇન્ટરેસ્ટ પણ ચૂકવવું પડે. આ નેક્સ્ટ ડેફિસિટમાં કામ લાગશે એટલે યાદ રાખજો. જરૂર નથી કે કોઈ દેશમાં કે કોઈ પણ બજેટમાં ફિસ્કલ ડેફિસિટ છે તો રેવન્યુ ડેફિસિટ પણ હોય જ. રેવન્યુ સરપ્લસ બજેટ હોઈ શકે પણ ફિસ્કલ ડેફિસિટવાળું બજેટ હોઈ શકે. ઉદાહરણ ગુજરાત. ગુજરાત છેલ્લા ઘણા વર્ષોથી રેવન્યુ સરપ્લસ બજેટ આપે છે. એટલે રોજના ખર્ચા કરતાં આવક વધુ છે. પણ ફિસ્કલ ડેફિસિટ વધુ છે એનો મતલબ શું થયો કે કેપિટલ એક્સપેન્સીસ સરકારના વધારે છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકાર વધુ ખર્ચ કરે છે. એના કારણે આખા બજેટની ડેફિસિટ આવી જાય છે. એના માટે એ પહોંચી વળવા માટે ઉધાર લેવું પડે. એ ઉધારનું સૂચક આંક હોય ફિસ્કલ ડેફિસિટ, કે કેટલું ઉધાર લેવું પડે છે તમારે. તો આ બંને ડેફિસિટને પહોંચી વળવા માટે સોલ્યુશન શું હોય? એક તો ખર્ચા ઘટાડે સરકાર, બરાબર. બીજું, સરકારની આવક વધે. આવક કઈ રીતે વધે? ટેક્સીસ વધારીને, કાં તો ટેક્સનો રેટ વધારો, કાં નવો ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કરો. ત્રીજું, નવા લોકોને ટેક્સ ભરતા કરો, જે મોદી સરકારની છેલ્લા 7 વર્ષથી પ્રયાસ છે. અને ઇન્કમ ટેક્સ ભરતા લોકો લગભગ ડબલ થઈ ચૂકેલા છે. 1.5 કરોડ જેવા હતા એ હવે 3 કરોડ થઈ ગયા છે. ઓકે, છેલ્લો આંકડો જે હતો એ પ્રમાણે. બીજું હોય ઉધાર લ્યો. ઓકે, કાં તો ઘરમાંથી જ ઉધારી લ્યો, બોન્ડ્સ ઇસ્યુ કરે સરકાર. ઓકે, અથવા બહારથી ઉધારી લ્યો, વિદેશમાંથી. અને બીજું એક કહેવાય છે ડેફિસિટ ફાઇનાન્સિંગ. ડેફિસિટ ફાઇનાન્સિંગ એટલે નવી નોટ છાપી શકે. પણ નવી નોટ છાપે તો એનાથી તમારી કરન્સીની વેલ્યુ ઘટી જાય, એટલે પાછું દેશમાં ઇન્ફ્લેશન વધી જાય, મોંઘવારી ખૂબ વધી જાય. એટલે આ ઓપ્શન બને ત્યાં સુધી ન વાપરવું જોઈએ સરકારે. એક બીજું ઓપ્શન જે ગયા વર્ષે સરકારે વાપર્યું હતું, ડેફિસિટ સારી એવી વધી ગઈ હતી અને મંદી ચાલતી હતી માર્કેટમાં,
તો આરબીઆઈ પાસે એક્સેસ રિઝર્વ્સ થઈ ગયા હતા, તો એ આરબીઆઈ પાસેથી એક્સેસ રિઝર્વ્સ માંગ્યા હતા, એટલે ડિવિડન્ડ વધારે માંગ્યું હતું ગવર્મેન્ટે કે તમારી કાયદા પ્રમાણે જેટલું તમારે રાખવાનું છે એના કરતાં ઘણું વધી ગયું છે, તો થોડુંક અમને આપી દો. ત્રીજા પ્રકારની ડેફિસિટ કહેવાય છે પ્રાઇમરી ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટ માઇનસ ઇન્ટરેસ્ટ પેમેન્ટ. એટલે આપણે વાત થઈ એમ ફિસ્કલ ડેફિસિટનો મતલબ છે ઉધારી. ઉધારી લીધી છે, પણ તમે જે ઉધારી ચૂકવતા હો એમાં બે કમ્પોનન્ટ્સ હશે. એક એ ઉધારીનું અસલ દેણું કેટલું છે એ ચૂક્યું, બીજું છે એની માથે વ્યાજ ચૂક્યું હોય. તો પ્રાઇમરી ડેફિસિટ શું છે? ફિસ્કલ ડેફિસિટ ઉધારી માઇનસ ઇન્ટરેસ્ટ. એટલે પ્રાઇમરી ડેફિસિટ તમને એવું બતાવે છે કે ચોખ્ખું ઉધાર કેટલું છે, કોઈને ચૂકવવાના કેટલા છે, એમાં વ્યાજ નથી ગણ્યું હજી. ઓકે, તો પ્રાઇમરી ડેફિસિટ ઇઝ ડિફાઇન્ડ એઝ ફિસ્કલ ડેફિસિટ ઓફ કરંટ યર માઇનસ ઇન્ટરેસ્ટ પેમેન્ટ્સ ઓન પ્રીવિયસ બોરોવિંગ્સ. એટલે કે અમાઉન્ટ ઓફ લોન. આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટની ભાષામાં કહું તો પ્રિન્સિપલ એટલે પ્રાઇમરી ડેફિસિટ, અને અમાઉન્ટ જે હોય પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ એ થઈ ફિસ્કલ ડેફિસિટ.